શ્રી મેઘરથ રાજા. પૂર્વમાં વિદેમાં પુંડરીકય નગરીમાં ધનરથ રાજા હતા. તેમને પ્રિયમતી નામની સખી હતી. તેમને ત્યાં મેઘરથ કુમારનો જન્મ થયો. સમય થતાં પિતાએ મેઘરથને રાજ્ય સોંપ્યું. મેઘરથ રૂઢી રીતે જૈન ધર્મ પાળતા હતા. એક દિવસ મેઘરથ રાજા પૌષદ શાળામાં પૌષદ અંગીકાર કરી ભગવંત ભાષિત ધર્મનું સ્વાધ્યાય કરતા હતા. તે વખતે ભયથી કંપતું અને વર્ણોન્મુખ હોય તેમ દીન દ્રષ્ટિ ફેરવતું એક પારેવડું તેમના ખોળામાં આવી પડ્યું અને તેને મનુષ્ય જેવી ભાષાથી અભયની માંગણી કરી. એટલે કરુણાના સાગર જેવા રાજાએ ભય પામીશ નહીં એવું આશ્વાસન આપ્યું. થોડી વારે, હે રાજન, એ મારું ભક્ષ્ય છે, માટે સત્વર મને સોંપી દો. એ પ્રમાણે કહેતું એક પક્ષી ત્યાં આવ્યું. એટલે રાજાએ કહ્યું કે તને આ પારેવડું હું આપીશ નહીં, તે મારે શરણે આવ્યું છે, અને શરણાર્થીનો જીવ બચાવવો એ ક્ષત્રિય ધર્મ છે, અને આવા પ્રાણીને મારી ખાવું એ તારા જેવા બુદ્ધિમાનને સોંપતું નથી. તારા શરીર ઉપરથી એક પીછું ઉખેડીએ તો તને કેવી પીડા થાય, તેવી પીડા બીજાને પણ થાય. પણ કોઈને મારીને ખાવાથી તેને કેટલી પીડા થાય એ તું કેમ વિચારતો નથી? વળી આવી જીવની હિંસા કરી તારું પેટ ભરે તેથી નરકે જવાનું તું પાપ કરે છે, એ તો વિચાર. ત્યારે બાજ પક્ષીએ કહ્યું, તમે આ પારેવડાનું રક્ષણ કરો છો તો મારો વિચાર કેમ કરતા નથી? હું પણ ભૂખથી પીડાઉં છું. આથી મારા પ્રાણ ચાલ્યા જશે. માંસ એ જ મારો ખોરાક છે. મને તાજું માંસ તમો આપશો? રાજા પોતાના દેહનું માંસ કાઢી આપવા તૈયાર થયા અને પારેવાના વજન જેટલું માંસ આપવા જવું મંગાવી એક તરફ પારેવડાને બેસાડી પોતાના શરીરમાંથી માંસ કાપીને મૂકવા લાગ્યા. માંસ શરીર કાપતા જ જાય, પણ પારેવડાના તોણ કરતાં ઓછું જ તોલમાં થાય. છેવટે પોતાનું આખું શરીર ત્રાજવાના બીજા પલ્લામાં મૂકી પારેવડા બરાબર વજન કર્યું. તે જોઈ સર્વ પરિવારે હાહાકાર કરી. સામંત, અમાત્યા, બીજા મિત્રોએ રાજાને કહ્યું કે અરે પ્રભુ, અમારા અભિયાનીએ તમે શું કરો છો? આ શરીર વડે તો તમારે બધી પૃથ્વીનું રક્ષણ કરવાનું છે, માટે શરીરનો ત્યાગ કેમ કરો છો? આ તો કોઈ માયાવી પંખી લાગે છે, કારણ કે પંખીનો આટલો બધો ભાર સંભવે નહીં. આમ પરિવાર અને નગરજનો વગેરે કહેતા હતા ત્યારે મુગટ, કુંડળ તથા માળા ધારેલ કોઈ દેવતા જાણે તેજનો કોઈ રાશિ હોય તેમ પ્રગટ થયાને બોલ્યા, હે નૃપતિ, તમે ખરેખર મેરુ પર્વત જેવા છો. સ્વસ્થાનથી જરાય ચડિત થયા નહીં. ઈશાનેન્દ્ર તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. અમારો આ અપરાધ ક્ષમા કરો. એ પ્રમાણે કહી રાજાને સાજા માજા કર્યા. ત્યારબાદ મેઘરથ રાજાએ સંયમ લીધો અને 20 સ્થાનકનું વિધિપૂર્વક તપ કરી તીર્થંકર ગોત્ર બાંધી 1 લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી તેમના 12મા ભવે રાજ્યજી કુખે અવતરી શ્રી શાંતિનાથ નામે 16માં તીર્થંકર થયા. તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો.